નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ જે છે એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને નીટના PYQs જે છે એ જોવાના છીએ. ચાલો તો ચેપ્ટર 3 જે છે સમતલમાં ગતિ એની શરૂઆત કરીએ. સૌથી પહેલી જે વ્યાખ્યાઓ છે અદિશ રાશિ અને સદિશ રાશિ. તો અદિશ રાશિ આપણે કોને કહીએ છીએ તો કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર હોય, એટલે કે જેને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી. બરોબર, તો ફક્ત મૂલ્ય દ્વારા જેને દર્શાવી શકાય અથવા જેનું વર્ણન કરી શકાય પૂરેપૂરું એને આપણે અદિશ રાશિ કહીએ છીએ. જેમ કે પથ લંબાઈ છે, ઝડપ છે, લંબાઈ છે, કદ, ઘનતા, દળ, સમય, તાપમાન, કાર્ય, વિદ્યુતભાર, આ બધી રાશિઓ જે છે એ કેવી રાશિ છે? અદિશ. એનું સંપૂર્ણ વર્ણન કરવા માટે ક્યાંય દિશાની જરૂર પડતી નથી, ફક્ત માનની જરૂર પડે. એવી જ રીતે સદિશ રાશિની વાત કરીએ તો જે રાશિને દર્શાવવા માટે માન અને દિશા બંનેની જરૂર હોય એવી રાશિને આપણે શું કહીએ છીએ? સદિશ રાશિ. જેમ કે સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, બળ, વેગમાન, ટોર્ક, વિદ્યુત ક્ષેત્ર, આ બધી રાશિઓ જે છે એ કેવી છે? સદિશ છે. આ ચેપ્ટરની અંદર આપણે જે કઈ ચર્ચા કરવાની છે એ સદિશને લગતી જ કરવાની છે. બરોબર, તો સૌથી પહેલી વાત એ કરીએ કે કોઈ પણ સદિશ જે છે એને આપણે દર્શાવીએ કઈ રીતે. એટલે ધારો કે કોઈ એ સદિશ છે મારે દર્શાવવું છે તો એ ઉપર હું શું કરીશ? તીરની નિશાની. એટલે આ જે છે આપણે એમ કહી શકીએ કે ભાઈ સદિશને રજૂ કરે છે. અથવા બીજી એક રીત છે કે જેમાં આપણે એને બોલ્ડ કરીને ઘાટો કરીને આપણે દર્શાવી શકીએ, તો આ પણ સદિશ તરીકે રજૂ થાય છે. પણ વધારે પ્રચલિત રીત જે છે એ કઈ છે તો કે માથે તીરની નિશાની કરવી. હવે કોઈ સદિશની મારે દિશા દર્શાવવી હોય તો એની માટે આપણે તીરની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે બળ જે છે F 10 ન્યૂટન છે અને ધારો કે એ બળ જે છે જમણી તરફ લાગી રહ્યું છે તો હું એની તીરની નિશાની જે છે આવી રીતે જમણી તરફ કરીશ. એટલે આ તીરની નિશાની શું દર્શાવે છે? દિશા દર્શાવે છે કે સદિશની દિશા આ તરફ છે. હવે એનું મૂલ્ય જે છે એ કેટલું છે? 10 ન્યૂટન છે. તો જ્યારે હું એને આલેખ સ્વરૂપે દર્શાવું છું એટલે કે દોરીને દર્શાવું છું તો હું સ્કેલ લઈશ કે ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન, તો 10 ન્યૂટન માટે 10 સેન્ટીમીટર થશે. એટલે આ જે લાઈન છે એની લંબાઈ મારે કેટલી રાખવી પડશે? 10 સેન્ટીમીટર. એટલે આ લંબાઈ જે છે એ શું દર્શાવે છે? સદિશનું મૂલ્ય દર્શાવે છે. આ જે છે એને આપણે સદિશનું શીર્ષ કહીએ છીએ, જે તીર છે એને. બરોબર, અને છેડો જે છે એને સદિશની આપણે પૂંછ કહીએ છીએ. તો આવી રીતે કોઈ પણ સદિશને આપણે દોરીને દર્શાવી શકીએ છીએ અથવા તો આલેખ સ્વરૂપે આપણે એનું નિરૂપણ કરી શકીએ છીએ. હવે સદિશના પ્રકારની આપણે વાત કરીએ તો સમાન સદિશો. સમાન સદિશો એટલે જેની દિશા પણ સમાન હોય અને મૂલ્ય પણ સમાન હોય. દિશા અને મૂલ્ય બંને સમાન હોય તો એને સમાન સદિશો કહેવાય. એટલે બંનેની લંબાઈ પણ મેં સમાન દર્શાવી છે અને તીરની નિશાની પણ એક જ દિશામાં છે, એટલે આ સમાન સદિશો છે. બરોબર, હવે એવી રીતે સમાંતર સદિશો મારે દર્શાવવા હોય તો સમાંતર સદિશો એટલે ફક્ત દિશા સમાન હોય પણ મૂલ્ય સમાન હોય નહીં. તો અહીંયા બંને સદિશોની દિશા સમાન છે. બરોબર, એટલે સમાંતર થયા પણ મૂલ્ય જે છે એ જુદું જુદું છે. એટલે એકની લંબાઈ ઓછી છે, એકની લંબાઈ વધારે છે, જે દર્શાવે છે કે મૂલ્ય જુદું છે પણ દિશા સમાન છે. એટલે કે સમાંતર સદિશો કહેવાય. જો સમાંતર સદિશોનું મૂલ્ય સમાન લેવામાં આવે તો એ સમાન સદિશો થઈ જાય. બરોબર, ચાલો એની પછી જે છે પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો એટલે દિશા પરસ્પર વિરોધી હોય. હવે પ્રતિ સમાંતર સદિશોમાં મૂલ્ય સમાન હોવું જરૂરી નથી. મૂલ્ય સમાન પણ હોઈ શકે અને જુદું પણ હોઈ શકે, પણ દિશા પરસ્પર વિરોધી હોય એને શું કહેવાય? પ્રતિ સમાંતર સદિશો કહેવાય. અને છેલ્લું જે છે અસમાન સદિશો. હવે અસમાન સદિશો જે છે એ કોને કહીએ આપણે તો કે જેની દિશા પણ જુદી હોય અને જેનું મૂલ્ય પણ જુદું હોય. દાખલા તરીકે કોઈ સદિશ A તો આ ડાયરેક્શનમાં છે, કોઈ સદિશ B આ ડાયરેક્શનમાં છે, તો બંનેની દિશા પણ જુદી છે અને મૂલ્ય પણ જુદું છે. તો એને આપણે શું કહીએ? અસમાન સદિશો જે છે એ કહીએ. ચાલો, સદિશોના પ્રકાર પછી સદિશને કઈ રીતે દર્શાવાય એ ચર્ચા તો મેં અહીંયા કરી જ છે તમને. બરોબર, કે ભાઈ એની માટે આપણે તીરની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. તીર જે છે એનું શીર્ષ છે. બરોબર, એનો છેડાનો જે ભાગ છે એને પૂંછ કહીએ છીએ. આ લંબાઈ જે છે એનું મૂલ્ય દર્શાવે છે. હવે સ્થાન સદિશ જે છે એ શું છે એ સમજી લો. જ્યારે આપણે XY યામની અંદર
સ્થાન દર્શાવતા હોય તો સ્થાન સદિશ ને એ બધું સમજી શકાય. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ આપણું ઉગમ બિંદુ છે. તો ધારો કે કોઈ બિંદુ પી છે, એના યામ એક્સ કોમા વાય છે, તો આ એક્સ કોમા વાય, બરોબર. તો આ એનું સ્થાન છે. પણ આ આપણું સંદર્ભ બિંદુ છે. તો સંદર્ભ બિંદુથી સ્થાનને જોડતો જે સદિશ છે એને કહેવાય સ્થાન સદિશ. એટલે આ સ્થાન સદિશને હું દર્શાવી શકું આર વડે, અને આર બરાબર શું લખી શકું? એક્સ કોમા વાય. ધ્યાનથી સમજો, સંદર્ભ બિંદુથી સ્થાનને જોડતો જે સદિશ છે એને શું કહેવામાં આવે છે? સ્થાન સદિશ કહેવામાં આવે છે, બરોબર. આની પહેલાના ચેપ્ટરમાં આપણે થોડીક વાત આ PYQ માં કરેલી જ છે. જો બે બિંદુની વાત હોય, દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ P1 છે, એના યામ જે છે x1, y1 છે. અહીંયા કોઈ બિંદુ P2 છે, એના યામ જે છે x2, y2 છે. આ આપણું સંદર્ભ બિંદુ. તો સંદર્ભ બિંદુથી P1 ને જોડતો સદિશ એટલે P1 નો સ્થાન સદિશ થઈ ગયો R1. એવી રીતે સંદર્ભ બિંદુથી P2 ને જોડતો સ્થાન સદિશ એટલે એનો સ્થાન સદિશ થઈ ગયો R2. અને બે વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને આપણે કહીએ ડેલ્ટા આર, જેને કહેવાય સ્થાનાંતર સદિશ. અને એનું સૂત્ર શું થશે? R2 - R1. એટલે આની અંદર આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બંનેની વાત કરી છે, બરોબર. ચાલો એની પછી આગળ વધીએ ચેપ્ટરમાં. તો શૂન્ય સદિશ કોને કહીએ છીએ? તો કે જેનું માન જે છે એ શૂન્ય હોય. શૂન્ય સદિશને કોઈ દિશા હોતી નથી, પણ એનું મૂલ્ય જે છે એ કેવું હોય? શૂન્ય હોય. અને શૂન્ય સદિશ ક્યારે મળે? તો કે કોઈ સદિશ હોય એમાં જ તમે એનો વિરોધી સદિશ ઉમેરો તો આપણને શૂન્ય સદિશ મળી શકે, બરોબર. એટલે શૂન્ય સદિશ માટે ખાસ મૂલ્ય શૂન્ય હોય, એને કોઈ દિશા હોતી નથી. એકમ સદિશ કોને કહીએ? કે જેનું મૂલ્ય 1 હોય. પણ એકમ સદિશનો ઉપયોગ આપણે શેની માટે કરીએ છીએ? દિશા દર્શાવવા માટે. જેમ કે એક્સ દિશાનો એકમ સદિશ i કેપ છે, વાય દિશાનો એકમ સદિશ જે કેપ છે, અને ઝેડ દિશાનો એકમ સદિશ કે કેપ છે. એટલે એકમ સદિશનો ઉપયોગ ફક્ત દિશા દર્શાવવા માટે થાય છે. હવે કોઈ સદિશને જ્યારે આપણે કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણીએ, દાખલા તરીકે સદિશ a છે, એને હું 2 વડે ગુણું છું. એટલે એનો અર્થ એવો થયો સદિશ બમણો થશે, 2a થશે. તો જ્યારે હું એને દોરીને દર્શાવું છું તો આની કરતા બમણી લાઈન મારે દર્શાવવી પડશે, દિશા તો એ જ આવશે. સેમ એવી રીતે ધારો કે -2 વડે ગુણું છું, તો માઇનસ વડે ગુણશું ત્યારે દિશા વિરોધી થશે. તો સદિશ જે છે એની દિશા જે છે આ તરફ આવશે, -2a, બરોબર. એટલે આ દોરીને દર્શાવવાની વાત છે કે કઈ રીતે આલેખમાં આપણે એનું નિરૂપણ જે છે એ કરી શકીએ. ચાલો એની પછી જે છે સદિશના સરવાળા અને બાદબાકી. હવે સદિશના સરવાળા અને બાદબાકી જે છે એ આપણે બે રીતે કરી શકીએ, એક આલેખની રીતે અને એક જે છે એ ગણતરીની રીતે. ચાલો સૌથી પહેલું આપણે આલેખની રીત જે છે એટલે કે દોરીને આપણે સરવાળા બાદબાકી કેમ કરી શકાય એની વાત કરીએ. તો આલેખની રીતમાં પણ આપણી પાસે બે રીત છે. સૌથી પહેલી ત્રિકોણની રીત છે અને બીજી જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. ચાલો તો ત્રિકોણની રીતની વાત કરીએ તો પહેલા સદિશ a જે છે એ આપણે દોરીએ, સદિશ a ના શીર્ષ ઉપર જે છે એ સદિશ b દોરીએ, બરોબર. તો આ a અને b સદિશ જે છે એ આપણે દોર્યા. હવે મારે એનો સરવાળો કરવો છે તો સદિશ a અને b ને જોડતો આપણે જે સદિશ દોરીએ એ આપણને પરિણામી સદિશ આપે, એટલે કે બંને સદિશનો સરવાળો આપશે, એટલે કે a પ્લસ b આપશે, જે અહીંયા દર્શાવેલું છે આકૃતિમાં. તો આમાં આકૃતિ જો ત્રિકોણ બને છે એટલે આને ત્રિકોણની રીત કહેવાય. હવે આ સરવાળાની વાત થઈ. હવે ધારો કે મારે બાદબાકી કરવી છે તો ગાણિતિક રીતે આપણે વાત કરીએ તો બાદબાકીનો અર્થ શું થયો કે વિરોધી સંખ્યા ઉમેરવી. એટલે જ્યારે આપણે સદિશની વાત કરતા હોઈએ કે ભાઈ મારે a - b જે છે એ મેળવવું છે, તો એનો અર્થ એવો થયો કે સદિશ a માં b નો વિરોધી સદિશ જે છે એ ઉમેરવાનો છે. હવે b નો વિરોધી સદિશ જો મારે ઉમેરવો હોય તો પહેલા તો વિરોધી સદિશ દોરવો પડે. તો આ સદિશ b આ દિશામાં છે, એનો વિરોધી સદિશ એક્ઝેક્ટ અને પ્રતિ સમાંતર આવશે એટલે આ -b થયું. તો આ a સદિશ, આ b નો વિરોધી સદિશ. હવે a માં b નો વિરોધી સદિશ ઉમેરવાનો એટલે a અને વિરોધી સદિશને જોડતો સદિશ દોરું r. તો આ જે છે એ મને શું આપશે? a - b આપશે. તો આવી રીતે બાદબાકી આપણે કરી શકીએ છીએ.
ચાલો એની પછી જે છે પહેલી રીત ત્રિકોણની રીત હતી, બીજી રીત જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ઉપર આ સદિશ આપણે એ દોરીએ છીએ. હવે સદિશ એ ની જે પૂછ છે એના પર આપણે સદિશ બી જે છે એ દોરવાનો છે, બરોબર. હવે એને સમાંતર સદિશ દોરો બી ના શીર્ષ ઉપરથી, એટલે આ સદિશ એ થયો. એવી જ રીતે બી ને સમાંતર સદિશ બી દોરો એ ના શીર્ષ ઉપરથી, એટલે આ સદિશ બી થયો. તો આ જે મોટો વિકર્ણ જે છે એ આપણને શેનું માપ આપશે? એ પ્લસ બી. સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે આમાં, એટલે આને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય. મોટો વિકર્ણ જે છે એ શેનું માપ આપશે આપણને? એ પ્લસ બી. હવે એ માઇનસ બી મારે મેળવવું હોય તો આ નાનો વિકર્ણનું માપ લેવાનું છે. ચાલો ક્લિયર થાય છે? તો આવી રીતે આલેખની રીતે આપણે સરવાળા બાદબાકી જે છે એ કરી શકીએ છીએ. હવે ગણતરીની રીતથી જો આપણે કરવું હોય તો દાખલા તરીકે કોઈ સદિશ એ છે એને આપણે આવી રીતે લખી શકીએ: ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. બરોબર. એક્સ માટે I કેપ છે, y માટે j કેપ છે. હમણાં જ એકમ સદિશની વાત કરી. એવી જ રીતે સદિશ બી બરાબર શું લખી શકાય? bx I કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. હવે મારે બંનેનો સરવાળો કરવો છે તો a પ્લસ બી જે છે તો સરવાળો કરશું એટલે x એમનો સરવાળો થશે, એટલે ax પ્લસ bx પાછળ આવશે I કેપ. એવી જ રીતે y એમનો સરવાળો ay પ્લસ by પાછળ આવશે j કેપ અને az પ્લસ bz. બાદબાકી કરવી હોય તો વચ્ચે બાદબાકીની નિશાની આવી જશે, a માઇનસ બી આપણે મેળવવું હોય તો. ચાલો ક્લિયર થાય છે વાત? એટલે આવી રીતે ગણતરી કરીને આપણે જે છે એ સરવાળો કે બાદબાકી કરી શકીએ. આલેખની રીતે પણ કરી શકીએ અને એવા PYQ આવશે તો ત્યારે આપણે વ્યવસ્થિત શીખીશું પણ ખરા. ચાલો એની પછી જે છે સરવાળાના નિયમોની એની થોડીક ચર્ચા કરીએ. એક ક્રમનો નિયમ છે કે ભાઈ a પ્લસ બી બરાબર શું થાય? બી પ્લસ એ. સરવાળામાં ક્રમ ફેરવશો તો જવાબ જે છે એ બદલાવાનો નથી. જૂથનો નિયમ છે કે a પ્લસ બી કૌંસમાં બી પ્લસ સી હોય તો એને આપણે a પ્લસ બી કૌંસમાં પ્લસ સી જે છે એ લખી શકીએ. એટલે આ એનો સરવાળા માટેનો જૂથનો નિયમ છે. હવે સદિશના વિભાજનની વાત કરીએ તો આને આપણે બહુ સિમ્પલ રીતે સમજવું કે દાખલા તરીકે કોઈ સદિશ એ છે અને સદિશ એ નો એક્સ અક્ષ સાથે જે છે એ થીટા જેટલો ખૂણો બને છે. તો અહીંયા તમે એક્સ અક્ષ ઉપર જે પ્રક્ષેપ લેશો આ એનો એક્સ યામ બતાવે છે જેને ax કહેવાય. એ રીતે વાયયામ ઉપર પ્રક્ષેપ લેશો તો આ એનો વાયયામ બતાવે છે જેને ay કહેવાય. તો એક્સયામ જે છે એનો કેટલો થશે? ax બરાબર a cos થીટા જેટલો થશે. એવી જ રીતે વાયયામ કેટલો થશે? a sin થીટા જેટલો થશે. એટલે આ સદિશને મારે રજૂ કરવો હોય તો હું આમે લખી શકું a cos થીટા I કેપ પ્લસ a sin થીટા j કેપ, કારણ કે આ એક્સયામ છે અને આ વાયયામ છે તો આવી રીતે પણ દર્શાવી શકાય. અને જો એની દિશા મારે મેળવવી હોય tan થીટા બરાબર વાયયામના છેદમાં એક્સયામ. હવે આજે મેં રીત તમને સદિશના ઘટકોની શીખવાડી છે એમાં ખાસ ધ્યાન રાખજો કે ખૂણો મેં ક્યાં લીધો છે? એક્સ અક્ષ સાથે લીધેલો છે, બરોબર. એટલે એવી કન્ડિશનમાં સૂત્રો જે છે એ તમે આ રીતે લખી શકશો. વાય સાથે ખૂણો હોય તો એ પ્રમાણે ઘટકો જે છે એ બદલવા પડે આપણે, પણ આપણે એક રીત ફોલો કરશું. એટલે એક્સ અક્ષ સાથેનો મેં ખૂણો લીધો છે, એનું માન મેળવવું હોય સદિશનું તો કોઈ પણ સદિશનું માન આપણને કેમ મળે? અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ. હવે આ દ્વિપરિમાણમાં છે તો બે જ યામ આવશે. ત્રિપરિમાણિક હોય તો 3 યામ આવશે, એક્સ વાય અને ઝેડ. કોઈ પણ સદિશનું માન આપણે આવી રીતે મેળવશું: અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ. બરોબર. ઘટકો કેમ પાડવાના એ ખાસ સમજી લેજો. કોઈ પણ સદિશની દિશા મેળવવી હોય તો tan થીટા બરાબર વાયયામના છેદમાં એક્સ યામ, આ સૂત્ર આપણે વાપરશું. અને એમાં ખૂણો જે છે એ કોની સાથેનો છે? એક્સ અક્ષ સાથેનો છે. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો એની પછી જે છે સદિશના અદિશ ગુણાકાર જે છે. હવે અદિશ ગુણાકારને બીજું ડોટ ગુણાકાર પણ આપણે કહીએ છીએ. અને અદિશ ગુણાકારની અંદર યાદ રાખવા જેવી વાત જે મહત્વની કે I ડોટ I જે છે એ 0 થાય, સોરી I ડોટ I જે છે એ 1 થાય. એવી રીતે જે ડોટ જે છે એ 1 થાય અને કે ડોટ કે જે છે એ 1 થશે. એક ખાસ આ યાદ રાખવાનું, MCQ માં પૂછી શકે. હવે I ડોટ જે હોય, જે ડોટ કે હોય કે ડોટ I હોય,
એ જે છે હંમેશા શું થશે 0 થશે. આઈ ડોટ I1 જે ડોટ J1 પણ આઈ ડોટ જે હોય તો શું થશે 0, જે ડોટ કે હોય તો શું થશે 0. એટલે બે સદિશનો જ્યારે આપણે ડોટ ગુણાકાર કરવાનો આવે, ધારો કે સદિશ A બરાબર AXI કેપ વત્તા AY જે કેપ વત્તા AZ કે કેપ અને સદિશ B બરાબર BX I કેપ પ્લસ BY જે કેપ પ્લસ BZ કે કેપ. બરાબર, આવું આપેલું. તો બે સદિશનો જ્યારે આપણે ડોટ ગુણાકાર કરીએ તો A ડોટ B બરાબર શું થશે? I નો ગુણાકાર થશે. કારણ કે I નો જે સાથે ગુણાકાર 0, I નો કે સાથે ગુણાકાર 0. એટલે આને સિમ્પલ આપણે યાદ રાખશું, I નો ગુણાકાર I ડોટ I1 થશે. એટલે આવી રીતે મળશે AX ઇન્ટુ BX પ્લસ AY ઇન્ટુ BY પ્લસ AZ ઇન્ટુ BZ. તો આવી રીતે આપણે સદિશનો ડોટ ગુણાકાર જે છે એ કરવાનો છે. કારણ કે I ડોટ I1 થઈ ગયું, મેં નથી લખ્યું. જે ડોટ J1 થઈ ગયું, નથી લખ્યું. કે ડોટ K1 થઈ ગયું, એટલે આપણે નથી લખ્યું. તો આવી રીતે કોઈ પણ સદિશનો ડોટ ગુણાકાર આપણે કરી શકીએ છીએ. A ડોટ B બરાબર મેઇન આપણું સૂત્ર આપણે યાદ રાખવાનું છે AB cos થીટા, જ્યાં થીટા શું દર્શાવે છે? A અને B વચ્ચેનો ખૂણો દર્શાવે. એટલે આપણે આને એમ યાદ રાખી શકીએ કે ડોટ દૂર કરીને આપણે શું મૂકી શકીએ છીએ? કોસ મૂકી શકીએ છીએ. હવે અદિશ ગુણાકાર માટે નિયમ જો આપણે યાદ રાખીએ તો ખાસ એક ગુણધર્મ આપણે એ યાદ રાખવાનો છે અદિશ ગુણાકારની અંદર, કે એક તો અદિશ ગુણાકાર એને શું કામ કહેવામાં આવે છે? કારણ કે એનો ગુણાકાર હંમેશા આપણને મૂલ્ય આપશે, એ દિશા આપશે નહીં. એટલે કે અદિશ ગુણાકારથી જવાબ આપણને હંમેશા અદિશ જ મળવાનો છે. એટલે જ એનું નામ અદિશ ગુણાકાર છે, અથવા બીજી ભાષામાં એને ડોટ ગુણાકાર જે છે એ કહેવામાં આવે. જો બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે 90 હોય તો A ડોટ B બરાબર શું થાય? 0 થાય. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો 90 એટલે કે બે સદિશો પરસ્પર લંબ છે. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર હંમેશા શું આવે? 0 આવે. આ મહત્વની વાત જે છે એ ખાસ આપણે યાદ રાખવાની છે કે બે સદિશો પરસ્પર લંબ એવું જો આપણને આપેલું હોય તો આપણે A ડોટ B બરાબર 0 લઈ શકીએ. બીજું એક એ યાદ રાખવાનું છે કે અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. A ડોટ B મેળવો કે B ડોટ A મેળવો, બંને સરખું જ થાય. બરોબર, એટલે અદિશ ગુણાકાર માટે A ડોટ B કે B ડોટ A બંને જે છે એ સમાન જ છે. ચાલો, ક્લિયર થાય છે? આગળ વધીએ તો ક્રોસ ગુણાકાર અથવા સદિશ ગુણાકાર, આની અંદર આપણને જે જવાબ મળશે એ હંમેશા સદિશમાં છે, એટલે આને સદિશ ગુણાકાર કહેવાય. એને દર્શાવવા માટે ક્રોસની નિશાનીનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ક્રોસ ગુણાકાર પણ એને કહેવામાં આવે. હવે ક્રોસ ગુણાકાર જે છે એની માટે સૌથી પહેલી વાત આપણે આ યાદ રાખીશું કે A ક્રોસ B બરાબર શું થશે? AB sin થીટા થશે. જ્યાં થીટા જે છે એ શું દર્શાવે છે? તો કે A અને B વચ્ચેનો ખૂણો દર્શાવે છે. બરોબર, એટલે ક્રોસ દૂર કરીએ તો સાઇન મૂકી શકાય, ડોટ દૂર કરીએ તો કોસ મૂકી શકાય. એવી રીતે આપણે યાદ રાખી શકીએ. અને જો બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય, હવે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 ક્યારે થાય? જ્યારે બે સદિશો સમાંતર હોય. તો બે સદિશો જો સમાંતર હોય તો થીટા 0 થશે, સાઇન 0 ની કિંમત 0 થશે. એટલે A ક્રોસ B બરાબર શું આવશે? 0. એટલે જો બે સદિશો સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 આવે. બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 આવે. આ વાત આપણે ખાસ મગજમાં રાખવાની છે. બીજી વાત, I ક્રોસ I જે છે એ 0 થાય, J ક્રોસ J છે એ 0 થાય, K ક્રોસ K જે છે એ 0 થશે. બરાબર, પરંતુ જો I ક્રોસ J હોય તો એની જગ્યાએ આપણે K લખી શકીએ, અને જો J ક્રોસ I હોય તો એની જગ્યાએ આપણે માઇનસ K લખી શકીએ. એવી જ રીતે J ક્રોસ K હોય તો આપણે I લખી શકીએ, અને K ક્રોસ J હોય તો માઇનસ I લખી શકીએ, અને K ક્રોસ I હોય તો આપણે J લખી શકીએ, અને I ક્રોસ K હોય તો માઇનસ J લખી શકાય. તો આ MCQ માટે આ બધી વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે. હવે A ક્રોસ B જે છે એની બરાબર શું થશે? માઇનસ P ક્રોસ A થશે. એટલે કે સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. A ક્રોસ B અને B ક્રોસ 1 સરખું નથી. A ક્રોસ B બરાબર શું થાય? માઇનસ B ક્રોસ A થાય. હવે
સદિશ ગુણાકારથી આપણને જે જવાબ મળશે એ દિશા આપશે આપણને. તો સીધી વાત છે, દિશાની પણ આપણે વાત કરવી પડશે. તો A ક્રોસ B ની દિશા આપણે નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આ બે સદિશો છે A અને B. જમણા હાથમાં સ્ક્રૂ પકડીએ, A અને B ના સમતલને લંબ ગોઠવીએ. હવે જો મારે A ક્રોસ B મેળવવું હોય તો હું A થી B ની દિશામાં સ્ક્રૂને ફેરવીશ. તો A થી B ની દિશામાં સ્ક્રૂને ફેરવું એટલે સ્ક્રૂ આમ બહાર નીકળશે, એટલે A ક્રોસ B ની દિશા જે છે એ બહારની તરફ થશે. બરોબર છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ. A ક્રોસ B મારે મેળવવું છે તો પહેલા જમણા હાથની બધી આંગળીઓ A ની દિશામાં ગોઠવું. ક્રોસ B છે એટલે B તરફ આંગળીઓને વાળું. તો અંગૂઠો જે તરફ ખુલે એ શેની દિશા દર્શાવશે? A ક્રોસ B ની દિશા દર્શાવશે. ચાલો, આવી રીતે આપણે A ક્રોસ B જે છે એની દિશા નક્કી કરી શકીએ છીએ. એની પછી આપણે વાત કરીએ પરિણામી સદિશ મેળવવાની. હવે પરિણામી સદિશ મેળવવા માટે આપણે 4 કોન્સેપ્ટ યાદ રાખશું કે જો બે સદિશો એક જ દિશામાં હોય, દાખલા તરીકે આ સદિશ A છે, એ જ દિશામાં સદિશ B છે, તો મારે આનો પરિણામી સદિશ મેળવવો છે R. તો જ્યારે બંને સદિશો સમાન દિશામાં હોય ત્યારે હંમેશા એનો શું કરવાનો? સરવાળો. બરોબર, એટલે કે A પ્લસ B. અને આ પરિણામી સદિશ જે છે એ કઈ દિશામાં આવશે? તો આ બંને એક જ દિશામાં છે તો પરિણામી સદિશ પણ એ જ દિશામાં આવશે. એટલે જ્યારે બે સદિશો સમાન દિશામાં હોય ત્યારે પરિણામી સદિશ કેટલા થશે? બંનેના સરવાળા જેટલો. એવી રીતે જો બે સદિશો પરસ્પર વિરોધી દિશામાં, ધારો કે આ સદિશ A છે, એની વિરોધી દિશામાં સદિશ B છે, અને આપણને એમ કે પરિણામી સદિશ મેળવો, તો બંનેની આપણે શું કરશું? બાદબાકી કરશું. મોટા સદિશમાંથી નાનો સદિશ બાદ કરશું. અને આ કેસમાં પરિણામી સદિશ કઈ દિશામાં આવશે? મોટા સદિશની દિશામાં આવશે. બરોબર, કારણ કે બાદબાકી થાય છે એટલે જે સદિશ મોટો હશે એ દિશામાં આવશે. અને જો બે સદિશ વચ્ચે થીટા જેટલો ખૂણો હશે, બરોબર, દાખલા તરીકે આ સદિશ A છે અને આ સદિશ B છે, અને બંને વચ્ચે થીટા જેટલો ખૂણો છે, તો ત્યારે પરિણામી સદિશ જે છે એ R બરાબર √ A² + B² + 2AB cos θ થી મેળવશું, જ્યાં થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. અહીંયા R પરિણામી સદિશ જે છે એ આ બંનેની વચ્ચે કોઈ પણ જગ્યાએ હશે. એક્ઝેક્ટ વચ્ચે એવું નથી બોલતો, પણ બંનેની વચ્ચે કોઈ પણ જગ્યાએ હશે. અને બંનેની વચ્ચે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ મેળવવું હોય તો R નો A સાથેનો ખૂણો આપણે આલ્ફા ધારી લઈએ. R નો A સાથેનો ખૂણો આપણે કેટલો ધારી લઈએ? આલ્ફા. તો એ દિશા મેળવવા માટેનું સૂત્ર છે tan આલ્ફા બરાબર B sin θ છેદમાં A પ્લસ B cos θ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, આલ્ફા જે છે એ તમે સદિશ A જેને ગણો છો એની સાથેનો ખૂણો છે, એટલે એની ડાયરેક્શન પણ તમે આવી રીતે મેળવી શકો છો. ચાલો, હવે જો આ બે સદિશો પરસ્પર લંબ હોય, આ બે સદિશો જે છે એ પરસ્પર લંબ હોય, A અને B, બંને વચ્ચેનો ખૂણો જે છે 90 નો હોય, તો અહીંયા થીટા 90 મૂકી દો, cos 90 જે છે એ શું થશે? 0 થશે. તો પરિણામી સદિશનું સૂત્ર R બરાબર શું થશે? √A² + B² થશે, જ્યારે બંને પરસ્પર લંબ હોય. હવે પરિણામી સદિશ ક્યાં હશે? આ બંનેની વચ્ચે કોઈ પણ જગ્યાએ હશે, જેને આપણે R કીધું છે. એનો A સાથેનો ખૂણો આલ્ફા ધારી લો. હવે મારે આલ્ફા મેળવવો છે, થીટા કેટલો છે? A સાથે, તો અહીંયા થીટા 90 મૂકો, sin 90 કેટલું થશે? 1. એટલે ઉપર જે છે એ શું વધશે? B. બરોબર, અહીંયા 90 મૂકો તો cos 90 0, એટલે છેદમાં શું વધશે? A. હવે B કઈ દિશામાં છે? Y દિશામાં, એટલે આને y આમ એવું બોલું. A કઈ દિશામાં છે? X દિશામાં, એટલે આને x આમ એવું બોલું. તો સરળ કરવા માટે મેં આવી રીતે લખેલું છે. તો ત્યારે સૂત્ર શું થશે? tan આલ્ફા બરાબર y આમના છેદમાં x આમ થશે. ચાલો, તો પરિણામી સદિશ મેળવવા માટે 4 કોન્સેપ્ટ જે છે એ આપણે મગજમાં રાખવાના છે. આગળ વધીએ ચેપ્ટરમાં, તો એની પછી છે સમતલમાં વેગ અને પ્રવેગ. તો અહીંયા વેગ અને પ્રવેગની વાત આની પહેલાના ચેપ્ટરમાં કરેલી જ છે, ફક્ત એને સદિશ તરીકે આપણે રજૂ કરવાના છે. તો સદિશ તરીકે રજૂ કરીએ ત્યારે દ્વિપરિમાણમાં હોય તો વેગ માટે આપણે vxi + vy j લખી શકીએ. એનું માન આપણે ગણવું હોય તો √x² + y². દિશા મેળવવી હોય તો tan θ બરાબર y² છેદમાં x².
બરોબર, મૂળ સદિશ સ્વરૂપે આપણે સમજીએ છીએ. સેમ વસ્તુ જે છે એ પ્રવેગ માટે લાગુ પડશે. પ્રવેગને જ્યારે સદિશ તરીકે રજૂ કરો તો ax i કેપ પ્લસ ay j કેપ, બરોબર, એનું માન પણ આવી જ રીતે મળશે આપણને, દિશા પણ આવી જ રીતે મળશે, વાયયામના છેદમાં x યામ કરીને. ચાલો, ક્લિયર થાય છે વાત? આગળ વધીએ હવે. તો એની પછી જે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે અચળ પ્રવેગી ગતિના આપણી પાસે 3 સમીકરણો છે. v માઇનસ v0 બરાબર at, d બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો જ્યારે સદિશ સ્વરૂપે આપણે વાત કરતા હોઈએ તો જ્યારે x ડાયરેક્શનની વાત કરતા હોઈએ ત્યારે સમીકરણમાં આપણે શું કરશું? સફિક્સમાં જે છે x લખશું, જેનાથી દિશાનો નિર્દેશ આપણને ખબર પડે. સેમ એવી રીતે જ્યારે y દિશાની વાત કરતા હશું તો સફિક્સમાં આપણે શું લખશું? y લખશું. એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ x દિશાની વાત થઈ રહી છે કે y દિશાની. સેમ એવી રીતે x દિશાના અંતર માટે વાત થતી હોય તો આપણે x લખશું, y દિશાના અંતર માટે વાત થતી હોય તો y લખશું. ચાલો, ક્લિયર થાય છે આ વાત? કરી દે બંધ. ચાલો, એની પછી જે છે પ્રક્ષિપ્ત ગતિ. ચાલો, આ મહત્વનો ટોપિક છે. હવે પ્રક્ષિપ્ત ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થને હવામાં ફેંકીએ અને હવામાં એ જ્યારે ઉડ્ડયનમાં હોય એ વખતેની એની ગતિને આપણે શું કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો સમક્ષિતિજ દિશાનો વેગ જે છે એટલે કે x દિશાનો વેગ જે છે એ હંમેશા અચળ હોય છે, બરોબર. અને x દિશામાં વેગ એનો હંમેશા કેટલો થશે? v0 cos થીટા જેટલો. જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ છે અને થીટા જે છે એ પ્રક્ષિપ્ત કોણ છે, એટલે કે સમક્ષિતિજ રેખા સાથે જેનો ખૂણો બને છે, બરોબર, એને આપણે શું કહીએ છીએ? પ્રક્ષિપ્ત કોણ. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો x દિશામાં વેગ હંમેશા અચળ હોય છે, જે કેટલો હોય છે? v0 cos થીટા જેટલો, જે ક્યારેય બદલાશે નહીં. x દિશામાં વેગ અચળ હોય છે એટલે x દિશાનો એનો પ્રવેગ જે છે એ શું થશે? 0 થશે, બરોબર, કારણ કે વેગ અચળ છે. હવે y દિશાની વાત કરીએ તો y દિશામાં એનો પ્રવેગ અચળ હોય છે એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો y દિશાનો પ્રવેગ હંમેશા -g જેટલો હોય છે. એટલે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે જે ગતિ થતી હોય એને આપણે શું કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ, બરોબર. એટલે એની માટેની મેં તમને આ વાત કરી. હવે પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પદાર્થ છે કોઈ પણ બિંદુ પાસે, ધારો કે આ બિંદુ પાસે હું વાત કરું તો સ્પર્શક જે છે એ મને એના વેગની દિશા આપે, પણ અહીંયા વેગ બે ઘટકોમાં વહેંચાયેલો છે, એક vx અને એક ઉપરની તરફ vy. હવે vx જે છે x દિશાનો ઘટક હંમેશા એટલો હશે, એની કિંમત બદલાવાની નથી. પણ y દિશાનો વેગનો ઘટક બદલાતો રહેશે. શરૂઆતમાં જે છે જ્યારે પદાર્થ ઉપર તરફ જઈ રહ્યો હોય ત્યારે એ વખતે વેગનો y ઘટક જે છે એ શું થશે? ઘટતો જશે. જ્યારે એ મેક્સિમમ ઊંચાઈએ પહોંચશે, જમીનથી આ એની મેક્સિમમ ઊંચાઈ છે hm, ત્યારે વેગનો y ઘટક જે છે એ શું થશે? 0 થશે. એટલે ત્યાં વેગનો y ઘટક જે છે એ 0 થઈ ગયો. એટલે શરૂઆતમાં આપણે ફેંક્યો, ત્યારબાદ વેગનો y ઘટક ઘટતો ગયો, મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થઈ ગયો. હવે ગુરુત્વાકર્ષણ જે છે એને શું કરશે? નીચે ખેંચશે, પણ ત્યાંથી આમ સીધો નીચે નહીં પડે, કારણ કે x દિશામાં જે વેગ છે એને આગળ ધકેલશે એટલે પદાર્થ આવી રીતે નીચે આવશે, બરોબર. તો હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવતો જશે. તો આ બિંદુ એ જ્યારે હું વેગ માટે સ્પર્શક દોરીશ તો વેગ આ રીતે મળશે મને. તો વેગનો y ઘટક નીચે તરફ આવશે, વેગનો x ઘટક તો એ જ ડાયરેક્શનમાં છે. તો હવે ધીમે ધીમે y દિશાનો વેગ જે છે એ શું થશે? વધતો જશે. એટલે y દિશામાં વેગ જે છે એ સતત બદલાતો રહેશે, x દિશાનો વેગ જે છે એ કેવો રહેશે? અચળ રહેશે. હવે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણની વાત કરીએ તો એ y બરાબર ax પ્લસ bx સ્ક્વેર પ્રકારનું હોય, એટલે કે પર્વલય હોય. એટલે આપણે કહી શકીએ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર જે છે પર્વલય આકારના હોય. એના ગતિપથની સમીકરણની વાત કરીએ તો y બરાબર શું થશે? tan થીટા ઇન્ટુ x માઇનસ g/2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ x સ્ક્વેર. એટલે આ ધ્યાનથી જુઓ તો આ ax છે, બરોબર છે. અહીંયા x સ્ક્વેર કાઢીને આ જે વિચારો તો આ આખું શું છે? b છે. એટલે સમીકરણ થઈ ગયું ax પ્લસ bx સ્ક્વેર પ્રકારનું.
તો ગતિપથનું સમીકરણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ વાય દિશાનું અંતર બતાવે છે, આ એક્સ જે છે એ સમક્ષિતિજ દિશાનું અંતર બતાવે છે. બરાબર. ચાલો એની પછી જે છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય TM, એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. મહત્તમ ઊંચાઈ માટેનું એની ઉપરથી MCQ ને આ બધું આવશે. MCQ માં આ સૂત્રનો ઉપયોગ આવશે, એટલે ખાસ આપણે મગજમાં રાખવાનું છે, જેનું સૂત્ર V0 sin θ/g છે. હવે ઉડ્ડયનનો સમય એટલે જમીન પરથી આપણે પદાર્થને ફેંક્યો હોય, પાછો હવામાં રહીને જમીન પર પહોંચે ત્યાં સુધી લાગતો ટોટલ સમય, જેને ઉડ્ડયનનો સમય કહેવાય, TF, જે 2V0 sin θ/g જેટલો, એટલે કે મહત્તમ ઊંચાઈ માટે જે સમય લાગે છે એની કરતા બમણો હોય છે, 2TF. બરોબર. પછી મહત્તમ ઊંચાઈ, હમણાં જ આપણે વાત કરી, આ જમીન છે તો આ મહત્તમ ઊંચાઈ છે, તો આ ઊંચાઈનું સૂત્ર શું થશે? V0² sin² θ/2g થશે. સમક્ષિતિજ અવધિ, એટલે ધારો કે પદાર્થને અહીંયાથી ફેંકીએ છીએ, અહીંયા પદાર્થ પાછો પડે છે, તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે એને કહેવાય અવધિ. એનું સૂત્ર થશે V0² sin² θ/g. અવધિ ક્યારે તમને મહત્તમ મળશે? તો કે θ=45 માટે, અને મહત્તમ અવધિનું સૂત્ર શું થશે? V0²/g થશે. ચાલો, ક્લિયર થાય છે? આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના છે ખાસ. ચાલો એની પછી નિયમિત વર્તુળમય ગતિ છે. અચળ વેગથી થતી વર્તુળાકાર ગતિને આપણે શું કહીએ છીએ? નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. નિયમિત વર્તુળમય ગતિમાં પદાર્થનો વેગ જે છે એ ક્યાં હોય છે? સ્પર્શકની દિશામાં. એટલે આ બિંદુ પાસે હું સ્પર્શક દોરું તો વેગની દિશા દર્શાવે, આ બિંદુ પાસે હું સ્પર્શક દોરું તો વેગની દિશા દર્શાવે, અહીંયા આપણે સ્પર્શક દોરશું તો વેગની દિશા દર્શાવશે. એવી રીતે દરેક બિંદુએ વેગ ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. તો વેગનું મૂલ્ય આમાં અચળ છે, પણ વેગની દિશા સતત બદલાય છે. હવે વેગનું મૂલ્ય અથવા દિશા બેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે, બરોબર છે, એમાં વેગનું મૂલ્ય ભલે અચળ રહ્યું, પણ વેગની દિશા બદલાતી હોવાથી પ્રવેગ ઉત્પન્ન થશે. અને એ પ્રવેગની દિશા જે છે વેગને લંબ કેન્દ્ર તરફ હશે, એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. એટલે દરેક બિંદુએ આપણે પ્રવેગ દર્શાવવો હોય, વેગને લંબ કેન્દ્ર તરફની દિશામાં દર્શાવી શકાય. અને આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? V²/r, જે હંમેશા નિયમિત વર્તુળમય ગતિ માટે કેવું રહેશે? અચળ રહેશે. હા, પણ અહીંયા તમે જોઈ શકો કે જેમ વેગની દિશા બદલાય છે એમ પ્રવેગની દિશા પણ બદલાય છે. એટલે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ અને પ્રવેગના મૂલ્યો અચળ હોય છે, પરંતુ વેગ અને પ્રવેગની દિશા અચળ હોતી નથી. નિયમિત વર્તુળમય ગતિમાં ખાસ ધ્યાન રાખવાનું, સ્પર્શકની દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. એટલે પ્રશ્ન આપણને MCQ કે એવું પૂછે ત્યારે એ ધ્યાન રાખવાનું કે નિયમિત વર્તુળમય ગતિમાં સ્પર્શીય પ્રવેગ જે છે અથવા સ્પર્શકની દિશાનો જે પ્રવેગ છે એ શૂન્ય હોય છે. હવે આ સમીકરણમાં V બરાબર આપણે શું લખી શકીએ? R ઓમેગા. ઓમેગા બરાબર શું થાય? 2πf અથવા 2π/t. તો V ની કિંમત મૂકીને તમે કેન્દ્રગામી પ્રવેગના અલગ અલગ સમીકરણ જે છે આવી રીતે મેળવી શકો છો. એટલે A બરાબર R ઓમેગા² અથવા A બરાબર 4π²R/t², જ્યાં R વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. તો કેન્દ્રગામી પ્રવેગના જુદા જુદા સૂત્રો છે જે આપણને MCQ માં જેમાં ખાસ હેલ્પફુલ થશે. તો મિત્રો, આ ચેપ્ટર 3 જે છે એનું કંઈક રિવિઝન હતું. હવે આપણે એના નીટના PYQ જે છે એ કરવાના છે. પહેલો MCQ જે છે, બંદૂકમાંથી એક ગોળી સમક્ષિતિજ સાથે 30 ના કોણે, એટલે પ્રક્ષિપ્ત કોણ જે છે θ આપણને કેટલો આપેલો છે? 30, 280 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એનો પ્રારંભિક વેગ જે છે 280 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર જે છે એ શું થાય? પ્રક્ષિપ્ત ગતિમાં HM બરાબર V0² sin² θ/ 2g. હવે V0 જે છે એ 280, એટલે 280 નો વર્ગ છે, એટલે 2 વાર ગુણાકારમાં આપણે લખશું. થીટા જે છે એ કેટલું છે? 30. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2 થશે. એનો પણ વર્ગ છે, એટલે એને પણ આપણે ગુણાકારમાં 2 વાર લખશું. 1/2 2 વાર આપણે ગુણાકારમાં, છેદમાં 2.
હવે જી લખવાનો છે તો જી 9.8 લેવાનું કીધું છે. આપણે અહીંયા થોડી વાર 10 લેશું એટલે સાદુરૂપ આપવામાં સરળતા રહે. બરાબર. ચાલો તો અહીંયા એક આ મીંડું આપણે કેન્સલ કરશું. ચાલો 14 દુ 28 થશે. રેડી. અહીંયા પણ જે છે 14 દુ 28 એક મીંડું વધે છે એટલે એ 10 આપણે અહીંયા લખી નાખીએ. બરાબર. ચાલો હવે શું વધે છે આપણી પાસે તો 2 પંચા 10 તો 14 ગુણ્યા 14 196 થશે. 196 ગુણ્યા આપણે 5 કરીએ. બરાબર. તો 6 પંચા 30 વધી 3 9 પંચા 45 ને 3 ચાલો 45 ને 46 48 એટલે 4 વધી 5 ને 4 9 એટલે 980 જે છે આપણો જવાબ આવે. પણ ક્યારે એ આવે છે જી બરાબર મેં ફટાફટ સાદુરૂપ આપવા માટે કેટલું લીધું છે 10. હકીકતમાં મારે લેવાનું હતું 9.8 તો અહીંયા છેદ જે છે એ મેં વધારે લીધો છે. લેવાનું કેટલું હતું 9.8 એની બદલે મેં થોડુંક વધારે લીધું. વધારે લઉં એટલે અંશ જે છે ઓછો આવે. બરોબર. એટલે એનો અર્થ એવો થયો કે આની કરતા થોડોક વધારે જવાબ અથવા આની આસપાસનો વધારે જવાબ તો એ જવાબ જે છે એ કેટલો થશે આપણો 1000 મીટર. 980 મીટર આવે છે. શું કામ જી 10 લીધું એટલે 9.8 લઈશ તો એટલો આન્સર જે છે આપણો વધી જશે. એટલે આપણો આન્સર જે છે એ શું આવશે આમાં 1000 મીટર. ક્લિયર થાય છે. ચાલો એની પછી જે છે બીજો પ્રશ્ન. એક બોલને ઉર્ધ્વ દિશા સાથે 60 ના કોણે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ. હવે અહીંયા ધ્યાનથી સમજવાનું છે. પ્રક્ષિપ્ત ગતિની જ વાત છે અને આપણે જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ એટલે એનો ગતિપથ પરવલય આકારનો હોય. બરોબર. હવે શરૂઆતમાં એનો વેગ અહીંયા સ્પર્શકની દિશામાં આમ મળશે આપણને v0. તો જે ખૂણો આપ્યો છે એ ઉર્ધ્વ દિશા સાથે આપ્યો એટલે આ ખૂણો 60 છે. આપણે લઈએ સમક્ષિતિજ સાથે એટલે સમક્ષિતિજ સાથેનો ખૂણો જે છે એ કેટલો થશે 30 થશે. એટલે આપણી માટે પ્રક્ષિપ્ત કોણ 30 થશે. પ્રારંભિક વેગ જે છે v0 એ આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. શું પૂછ્યું છે ઉચ્ચતમ બિંદુ એટલે મહત્તમ ઊંચાઈ. હવે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક જે છે એ કેવો હોય 0 હોય. મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 હોય. ફક્ત એને x ઘટક હશે અને x ઘટક જે છે એનું સૂત્ર થાય v0 cos θ અને જે સમગ્ર ગતિ દરમિયાન કેવો હોય પ્રક્ષિપ્ત ગતિમાં અચળ હોય. તો v0 જે છે એ કેટલું આપેલું છે 10. θ 30 લેવાનો છે. હવે cos 30 ની કિંમત જે છે √3/2 તો 2 પંચા 10 એટલે 5 √3 થશે. બરોબર. મીટર પ્રતિ સેકન્ડ. ચાલો તો 5 √3 એટલે બી ઓપ્શન જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો ક્લિયર. એની પછી ત્રીજો પ્રશ્ન જે છે કે x અક્ષ સાથે 30 ડિગ્રી અને 45 ના કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓના અનુક્રમે વેગનો ગુણોત્તર. પહેલા પદાર્થ માટે x અક્ષ સાથે ખૂણો જે છે એ 30 નો છે. બીજા પદાર્થ માટે જે આખો ખૂણો જે છે એ 45 નો છે. આલેખ જે છે x વિરુદ્ધ t ના છે. તો x વિરુદ્ધ t ના આલેખમાં આપણે વેગ જોતા હોય તો આલેખનો ઢાળ મેળવવો પડે. બરોબર. હવે આલેખનો ઢાળ એટલે tan θ. તો પહેલા માટે કેટલો ખૂણો છે 30. બરોબર. બીજા માટે ખૂણો જે છે એ કેટલો છે 45. ચાલો tan 30 ની કિંમત 1/√3 થશે. tan 45 કેટલું આવશે 1 આવશે. તો 1/√3 એટલે આપણો આન્સર જે છે એ શું થશે 1/√3. ક્લિયર. એની પછી ચોથો પ્રશ્ન જે છે કે r ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને પૂર્ણ પરિભ્રમણ કરતા t સમય લાગે છે. ચાલો નિયમિત વેગથી એક પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા r છે. એક પૂરું ચક્કર ફરવા માટે t સમય લાગે છે. તો મારે વેગ મેળવવો હોય તો વેગનું સૂત્ર શું થાય વેગ એટલે અંતર. તો એક ચક્કર માટે અંતર કેટલું થાય વર્તુળના પરિઘ જેટલું
એટલે કે 2πr જેટલું, છેદમાં સમય એટલે આવર્તકાળ કેપિટલ ટી, એક પરિભ્રમણનો સમય. તો વેગ આવી રીતે આપણે લખી શકીએ. હવે શું કહે છે કે જો આ કણને આટલી જ ઝડપથી સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ 4r છે. મહત્તમ ઊંચાઈ આપેલી છે તો પ્રક્ષિપ્ત કોણ થીટા કેટલો થશે? ચાલો, મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે લખીએ, hm બરાબર v0² sin સ્ક્વેર થીટા અપોન 2g. મારે થીટા મેળવવાનો છે એટલે સાઈન ને સૂત્રનો કરતા બનાવું. તો સાઈન સ્ક્વેર થીટા બરાબર શું થશે? 2hm ઇન્ટુ g છેદમાં v0². ચાલો, આની અંદર આપણે hm ની પહેલા કિંમત મૂકીએ તો 2hm જે છે કેટલું આપેલું છે? 4r જેટલું આપેલું છે ઇન્ટુ g છેદમાં v0² જે છે એ. બરોબર. હવે હું v0² ની કિંમત મૂકી શકું. આનો વર્ગ કરીને અહીંયા વેગ જે છે એ મૂકી દો. v0² એટલે v થયું આપણો વેગ જે છે. બરોબર. તો સાઈન સ્ક્વેર થીટા બરાબર જે સમીકરણ છે એમાં v ની આપણે કિંમત મૂકશું. બરોબર. તો અહીંયા 2 ગુણ્યા 4r ગુણ્યા g એઝ ઇટ ઇઝ એમને. હવે નીચે વર્ગ કરીને મૂકવાનો છે તો આનો વર્ગ કરશો તો 4π² r². છેદમાં શું છે? ટી છે તો ટી નો વર્ગ આવશે. એ ટી નો વર્ગ ઉપર જશે એટલે ઉપર ગુણી નાખીએ આપણે. ચાલો, ક્લિયર થાય છે? તો એક r અહીંયા કેન્સલ થઈ જશે, એક 4 જે છે એ કેન્સલ થઈ જશે. તો સાઈન સ્ક્વેર થીટા બરાબર શું મળશે આપણને? તો અહીંયા 2 વધે છે 2gt² એના છેદમાં π² ઇન્ટુ r. એક r કેન્સલ થઈ ગયું છે. હવે વર્ગમૂળ લઈ લો બંને બાજુ. તો સાઈન થીટા બરાબર આખું પદ જે છે એ અંડરરૂટમાં જશે 2gt² અપોન π² ઇન્ટુ r. હવે થીટા જોતો હોય તો સાઈન ઓલી બાજુ જશે એટલે થીટા બરાબર સાઈન ઇન્વર્સ અંડરરૂટ આખું જે પદ છે એ થશે. તો થીટા બરાબર સાઈન ઇન્વર્સ આપેલું હોય, એક તો કોસ ઇન્વર્સ વાળા બે પદ આપણા જવાબમાંથી નીકળી જશે. હવે એક આ ઓપ્શન વિચારો તો એમાં π² વાળું પદ ઉપર છે જ્યારે આપણે નીચે છે એટલે આ ઓપ્શન નીકળી ગયો. તો ચોથો ઓપ્શન જે છે તમે જુઓ 2gt² છેદમાં π² r અને અંડરરૂટની જગ્યાએ 1/2 આપી છે. ચાલો, તો ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થશે. એની પછી પાંચમો પ્રશ્ન, t બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે t બરાબર n-1 થી t બરાબર n અંતરાલમાં, એટલે કે 1 સેકન્ડમાં, n-1 થી n એટલે 1 સેકન્ડનો અંતરાલ થયો. દરમિયાન ટુકડાએ કાપેલું અંતર sn હોય તો sn એટલે કે nમી સેકન્ડ અને sn+1 એટલે કે n+1મી સેકન્ડ આ બેનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. હવે સૌથી પહેલું સમજો કે nમી સેકન્ડમાં જે કાપેલું અંતર છે એનું સૂત્ર થાય v0 + a/2 2n-1. હવે સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો પ્રારંભિક વેગ 0 આવે એટલે sn બરાબર શું થાય? a/2 2n-1. એટલે nમી સેકન્ડ માટે સૂત્ર આ થશે. એવી રીતે n+1મી સેકન્ડ લઈએ તો સૂત્ર આમ બનશે, n ની જગ્યાએ n+1 આપણે મૂકવું પડશે. તો અહીંયા a/2 એઝ ઇટ ઇઝ, અહીંયા 2 ગુણ્યા n એટલે 2n, 2 ગુણ્યા 1 એટલે 2, 2 - 1 એટલે વત્તા. બરોબર. તો આ sn નું સૂત્ર થયું, આ sn+1 નું સૂત્ર થયું. બેયનો આપણે ભાગાકાર લઈ લઈએ, sn છેદમાં sn+1. તો બેયનો તમે ભાગાકાર લેશો, સમીકરણ 1 અને સમીકરણ 2 તો a/2 કેન્સલ થાય. અહીંયા 2n-1 આવશે છેદમાં 2n+1 આવશે એટલે 2n-1 છેદમાં 2n+1. તો એવો ઓપ્શન આપણો એ છે. જુઓ 2n-1 ના છેદમાં 2n+1. ચાલો, ક્લિયર થાય છે? એની પછી છઠ્ઠો પ્રશ્ન જે છે કે એક કારમાં વિરામ સ્થિતિમાં શરૂ કરી 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલી એક વ્યક્તિ
ટી બરાબર 4 સેકન્ડ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે. તો આ પ્રશ્ન જે છે યાની પહેલાના ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. તો ખાસ એ વિડીયો જે છે એ જોઈ લેશો. ચાલો, 7મો પ્રશ્ન જે છે કે શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ જે છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. નદીના પાણીની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઊભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે તો આપવામાં આવેલ ઉત્તરની સાપેક્ષે તે કયા ખૂણેથી પ્રસ્થાન કરશે? ચાલો, આને સમજીએ વ્યવસ્થિત. આ ઉત્તર દિશા હોય, આ દક્ષિણ હોય, આ બાજુ જે છે એ પૂર્વ, આ બાજુ જે છે એ પશ્ચિમ. વ્યક્તિ જે છે એ અહીંયા ઉભો છે, બરોબર. અને ધારો કે આ નદીના 2 કાંઠાઓ છે, બરોબર. તો નદીના 2 કાંઠાઓ છે એટલે વ્યક્તિને લઘુત્તમ અંતરે જે છે એ નદી ઓળંગવી છે. લઘુત્તમ અંતર એટલે આ સીધું અંતર થશે, આવડું, બરોબર. એટલે આ ઓછામાં ઓછું અંતર થશે. પણ હવે સીધી વાત છે કે જે પાણીનો પ્રવાહ છે જેના વેગને v2 કહીએ, જે 10 મીટર પ્રતિ સેકન્ડ છે, જે જમણી તરફ છે. એટલે વ્યક્તિ જો સીધો આમ જવાનો પ્રયાસ કરશે તો પાણીનો પ્રવાહ એને આગળ ધકેલશે. એટલે કે એ સીધાની બદલે આવી રીતે કંઈક જશે. એને તો આપણે સીધો મોકલવાનો છે, કેમ કે લઘુત્તમ અંતરે જે છે એ જવો જોઈએ એક છેડેથી બીજા છેડે. તો એની માટે એને શું કરવું પડશે? આ બાજુ તરવાનું શરૂ કરવું પડશે, બરોબર. અને એનો વેગ જે છે એ આપણે v1 કહીએ અને એનો વેગ આપણને કેટલો આપેલો છે? 20 આપેલો છે. એટલે આ વેગ, આ દિશાનો વેગ જે છે એ 10 છે. આ દિશામાં જો એ કૂદે તો પાણીનો પ્રવાહ એને આગળ ધકેલે તો પરિણામી વેગ એને આ દિશામાં મળે, જેથી કરીને એ લઘુત્તમ અંતરે જે છે એ જઈ શકે. તો એની માટે થઈને આપણે આ ખૂણો શોધવાનો છે. ચાલો, એ ખૂણાને આપણે થીટા કહી દઈએ. તો સાઈન નો ઉપયોગ કરું હું આમાં, તો સાઈન થીટા એટલે શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે v1. આ v1 જેટલું માપ થશે. v1 કેટલું છે? 20. તો જવાબ શું આવશે? 1/2. ચાલો, સાઈન થીટા બરાબર 1/2 હોય તો થીટા બરાબર શું થશે? 30. તો થીટા બરાબર કેટલું થશે? 30. કઈ ડાયરેક્શનમાં એને કૂદવું પડશે? પશ્ચિમ સાથે. એટલે જવાબ આપણો આવશે 30 ડિગ્રી પશ્ચિમ. ચાલો, ક્લિયર થાય છે વાત? એની પછી જે છે 8મો પ્રશ્ન કે તેઓના ભ્રમણ આવર્તકાળ સમાન છે. એ ની કોણીય ઝડપ અને બી ની કોણીય ઝડપનો ગુણોત્તર. થોડીક રકમ અહીંયા અધૂરી છે. રકમ હું તમને અહીંયા પૂર્ણ કરી દઉં છું કે કોઈ પદાર્થ એ છે, બરોબર, જેની ભ્રમણની ત્રિજ્યા જે છે એ RA છે. એવી રીતે કોઈ બીજો પદાર્થ છે, એના ભ્રમણના વર્તુળની ત્રિજ્યા જે છે RB છે, બરોબર. એમની કોણીય ઝડપ જે છે એ પદાર્થની ઓમેગા A છે, બી પદાર્થની કોણીય ઝડપ ઓમેગા B છે. તો બંનેની કોણીય ઝડપનો ગુણોત્તર મેળવો. બંને માટે આવર્તકાળ સમાન છે. હવે તમે સમજો, ઓમેગા બરાબર સૂત્ર થાય 2π/T. હવે જો ટી સમાન હોય તો ઓમેગા પણ સમાન જ આવવાનું. એટલે કે ટી બંને માટે સમાન છે તો ઓમેગા પણ બંને માટે સમાન આવશે. અને જો બંનેની કિંમત સમાન હોય અને બેયનો ગુણોત્તર લ્યો તો જવાબ 1 આવશે, કારણ કે કિંમત બંનેની સમાન છે. એટલે જવાબ આપણો થશે 1/1, કારણ કે આવર્તકાળ સરખો છે અને કોણીય વેગ સરખો આવશે. ચાલો, ક્લિયર? એની પછી જે છે 9મો પ્રશ્ન, કણના કોઈ પણ સમયે x અને y યામ અનુક્રમે x બરાબર 5t-2t² અને y બરાબર 10t છે. જ્યાં x અને y મીટરમાં છે અને t સેકન્ડમાં, તો t બરાબર 20 સેકન્ડ સમયે કણનો પ્રવેગ. ચાલો, સૌથી પહેલા સ્થાનનું સમીકરણ આપણે બનાવીએ. r બરાબર x યામ જે છે એ કેટલો છે? 5t-2t². x યામ પાછળ આપણે i કેપ લખીશું, વત્તા y યામ કેટલો છે? 10t, તેની પાછળ j કેપ લખશું. હવે મારે વેગ મેળવવો હોય તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે વિકલન કરીએ તો અહીંયા 5t એટલે આનું વિકલન 5, t નું વિકલન 1 થશે.
ટી ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, 2 ઘાત આગળ આવશે એટલે 4t i કેપ વત્તા અહીંયા 10 ટી નું વિકલન 1 થશે. ચાલો આ વેગ મળ્યો. હવે પ્રવેગ જોઈતો હોય તો ફરીને પાછું ટી ની સાપેક્ષે વિકલન કરશું એટલે આ અચળ પદ એનું વિકલન 0, અહીંયા -4 એઝ ઇટ ઇઝ, ટી નું વિકલન 1 થશે જે આપણે લખતા નથી, અહીંયા 10 છે અચળ પદ એનું વિકલન 0, તો ખાલી -4i કેપ વધ્યું એટલે આપણી માટે જવાબ આવશે -4i કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ખાલી આપણે અહીંયા ઓપ્શનમાં જોઈએ તો ક્યાંય દિશા નથી લખી, બરોબર. તો જવાબ આપણો જે છે ટી આવતો જ નથી એટલે ટી બરાબર 20 મૂકવાની જરૂર નથી, સીધું આપણને અચળ પદ મળે છે એટલે જવાબ જે છે આપણો શું આવશે -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા દેખાય જ છે. ચાલો એની પછીનો 10મો પ્રશ્ન જે છે કે 1 કિલોગ્રામ દળના દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે જે 3 સેકન્ડ બાદ ગ્રાઉન્ડ પર પરત આવે. એટલે કોઈ દડાને જ્યારે ઉપર ફેંકવામાં આવે તો ઉપર જશે અને પછી પાછો જમીન પર પડશે, ત્યાં સુધીનો ટોટલ સમય 3 સેકન્ડ, એટલે કે એનો ટાઈમ ઓફ ફ્લાઇટ 3 સેકન્ડ આપેલો છે. બીજા દડાને ઉર્ધ્વ દિશા સાથે 60ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે પણ ગ્રાઉન્ડ પર પરત ફરતા પહેલા જેટલો જ સમય હવામાં રહે છે. એટલે કે બે કેસમાં જે દડાને ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે અને જે દડાને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે બેય માટે ઉડ્ડયનનો સમય સરખો છે. તો આ બંને કેસમાં ઊંચાઈઓનો ગુણોત્તર ખાલી જગ્યા થશે, એટલે કે એમની મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર જે છે એ ખાલી જગ્યા થશે. ચાલો તો એની માટે જે છે સૌથી પહેલા બેયમાં ઉડ્ડયનનો સમય જે છે એ સરખો છે. હવે પ્રક્ષિપ્ત ગતિ માટે ઉડ્ડયનના સમયનું સૂત્ર શું થાય? 2v0 sin θ upon g થશે, બરાબર. હવે જે પદાર્થને ઉર્ધ્વ દિશામાં આપણે ફેંકીએ છીએ એની માટે થીટા જે છે એ 90 થશે, સમક્ષિતિજ સાથેનો એનો ખૂણો 90 થશે. જેને આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ એનો ખૂણો ઉર્ધ્વ સાથે 60 નો આપેલો છે, તો સમક્ષિતિજ સાથે જે છે કેટલો થશે? 30 નો થશે, બરોબર. પણ અહીંયા આપણે સમીકરણને એવી રીતે ફેરવીએ કે આ સાદું રૂપ આપણે જાજુ આપવાની જરૂર ન પડે, એટલા માટે શું કરીએ કે TF નો વર્ગ અહીંયા કરીએ તો 4v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon g સ્ક્વેર, આવું કંઈક સૂત્ર થશે. હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર હું લખું તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g, બરોબર. અહીંયા ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર લખ્યું, એનો વર્ગ કરી નાખ્યો આપણે. હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખ્યું જે મૂળ સ્વરૂપે જ છે. હવે આ HM ને TF સ્વરૂપે લાવવાનો હું પ્રયત્ન કરું, બરોબર. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ તો 4v0 સ્ક્વેર એટલે આ સમીકરણની અંદર હું 4v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon g સ્ક્વેર લખી નાખું છું. ચાલો શું કર્યું મેં? આ સમીકરણમાંથી આ કિંમત અલગ કાઢી, ભલે છે નહીં પણ હવે ક્યાં ક્યાં ચેન્જીસ થયો એ આપણે ફેરફાર કરવો પડશે. સૌથી પહેલું અહીંયા v0 સ્ક્વેર, તો અહીંયા v0 સ્ક્વેર જે છે આવી ગયું. sin સ્ક્વેર થીટા તો sin સ્ક્વેર થીટા જે છે એ આવી ગયું, બરોબર છે. હવે આ પદમાં તમે જુઓ તો v0 સ્ક્વેર છે sin સ્ક્વેર થીટા, પણ 4 નથી, એટલે એનો અર્થ એવો થયો કે 4 જે છે એની વડે આપણે ભાંગવું પડશે, એટલે 4 વડે ગુણ્યું 4 વડે ભાંગ્યું, એમ તમે સમજી શકો. આ જે કિંમત છે મેં અહીંયા અલગથી લખી નાખી. હવે આની સાથે હું એને સરખાવવાનો પ્રયત્ન કરું કે આમાંથી મેં આ લખ્યું છે તો શું શું ચેન્જીસ મારે કરવા પડશે. તો આ બે પદ તો છે જ તે, પણ ગુણાકારમાં 4 વધારાના આવ્યા, એટલે 4 વડે જે છે એ મારે શું કરવું પડશે? ભાંગવું પડશે. ચાલો ક્લિયર થાય છે. હવે બીજી વાત, અહીંયા જી જે છે એ છેદમાં છે અને એક જ જી છે, બરોબર. અહીંયા જી એક જ છે, આપણે અહીંયા જી નો વર્ગ લખ્યો છે, તો જી વડે ભાંગ્યું છે તો જી વડે ગુણવું પડશે. ચાલો ક્લિયર થાય છે. આમાંથી આ લખ્યો છે, હવે એક આ બે બાકી રહ્યા, એ બે એઝ ઇટ ઇઝ નીચે. અને જો તમને એમ ન ખબર પડે તો સિમ્પલ આ બે સમીકરણનો ગુણોત્તર લઈ લો, HM ના છેદમાં
TF સ્ક્વેર કરી નાખો તો પણ ચાલશે. ચાલો એ જ કરીએ આપણે, એ તમને વધારે સરળ પડશે. HM છેદમાં TF એટલે કઈ જાજુ વિચારવું નહીં. HM જે છે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G બરોબર, અને TF સ્ક્વેર જે છે તો TF સ્ક્વેર જે છે કેટલું છે 4V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન G. ચાલો ક્લિયર થાય છે. તો V0 સ્ક્વેર કેન્સલ, સાઇન સ્ક્વેર થીટા કેન્સલ, એક G કેન્સલ બરોબર. તો હવે છેદનો છેદ અંશમાં જશે એટલે G જે છે એ ઉપર જશે. આ બે જે છે આની સાથે ગુણાશે એટલે કેટલા થશે 8 થશે. હવે આમાંથી HM ને સૂત્રનો ગણતા બનાવવું તો HM બરાબર મને શું મળશે G TF સ્ક્વેર. આ TF સ્ક્વેર જે છે ઓલી બાજુ ગુણાકારમાં જશે છેદમાં 8 આવશે. ચાલો તો મહત્તમ ઊંચાઈ નું સૂત્ર આપણને આવું મળે છે બરોબર. એટલે મેં અહીંયા શું પ્રયાસ કર્યો કે ભાઈ આપણને આ MCQ માં ઉડ્ડયનનો સમય બે કેસમાં સરખો આપ્યો છે એટલે મેં આખું ઊંચાઈના સૂત્રને ઉડ્ડયનના સમયમાં ફેરવી નાખ્યું બરોબર. હવે તમે જુઓ G તો બધા માટે સમાન છે, TF બે કેસમાં સમાન છે, અહીંયા 8 અચળ પદ છે. તો એનો અર્થ એવો થયો કે આ સમીકરણમાં કોઈ એવું પદ જ નથી કે જેના લીધે HM ની કિંમત બદલાઈ શકે. એટલે પહેલા કેસ માટે પણ HM સેમ છે કારણ કે TF સેમ છે. સેમ એવી રીતે બીજા કેસ માટે પણ TF જે છે કેવું છે સેમ છે બરોબર છે. તો બીજા કેસ માટે પણ HM જે છે સેમ આવશે. હવે બંને માટે ઊંચાઈ સેમ હોય તો એનો ગુણોત્તર તમે લ્યો તો જવાબ એક જ આવવાનો એટલે આપણો જવાબ થશે 1:1. ખ્યાલ આવે છે? એટલે ઈઝી કરવા માટે મેં અહીંયા શું કર્યું, ઊંચાઈના સૂત્રને TF સ્વરૂપે ફેરવી નાખ્યું એટલે સમજવામાં આપણને સરળતા બરાબર. ચાલો આગળ વધીએ. હવે 11મો પ્રશ્ન, ગતિ કરતા એક કણનો સ્થાન સદિશ r બરાબર cos ઓમેગા t i કેપ પ્લસ sin ઓમેગા t j કેપ છે. જ્યાં ઓમેગા અચળ છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો, વેગ અને પ્રવેગ બંને r ને લંબ હોય. હવે વર્તુળાકાર ગતિની અંદર આપણે વાત કરતા હોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિની, તો એવા કેસમાં વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ જે છે એ વેગને લંબ હોય અને કેન્દ્ર તરફની દિશામાં હોય. એટલે પહેલો ઓપ્શન જે છે એ ખોટો છે. હવે વેગ અને પ્રવેગ બંને r ને સમાંતર હોય તો આ પણ ખોટું છે કારણ કે વેગ સ્પર્શકની દિશામાં હોય એટલે r ને કેવું થશે, લંબ થશે બરોબર. ચાલો, વેગ r ને લંબ હોય અને પ્રવેગ ની દિશા કેન્દ્ર તરફની હોય તો ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ છે. ડી તમે જોઈ શકો, વેગ r ને લંબ હોય અને પ્રવેગની દિશા કેન્દ્રથી દૂર હોય, કેન્દ્ર તરફ હોય છે. ચાલો, ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થશે. તેની પછી જે છે 12મો પ્રશ્ન, જો બે સદિશોના સરવાળાનું મૂલ્ય તેમની બાદબાકીના મૂલ્ય જેટલું હોય તો આપેલા બે સદિશ વચ્ચેનો ખૂણો. ચાલો, સરવાળાનું મૂલ્ય એટલે મોડ a પ્લસ b, બાદબાકીનું મૂલ્ય એટલે મોડ a માઇનસ b. બંને બાજુ આપણે શું કરીએ, વર્ગ કરીએ. હવે આ પદનું વર્ગની રીતે વિસ્તરણ કરો તો a સ્ક્વેર પ્લસ 2ab, અહીંયા મધ્યમ પદમાં cos આવશે કારણ કે મધ્યમ પદ શું આવે, ગુણ્યા 2 પહેલું પદ ડોટ બીજું પદ, તો ડોટ દૂર કરીને cos મૂકી શકાય એટલે સાથે સાથે મેં મૂકી દીધું છે. ચાલો, સેમ એવી રીતે આ બાજુ આવશે a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0. આ પ્લસ a સ્ક્વેર ઓલી બાજુ જાય તો માઇનસ થાય, 0 થઈ જાય. એવી રીતે આ પ્લસ b સ્ક્વેર ઓલી બાજુ જાય તો માઇનસ થાય એટલે આનું સાદું રૂપ 0. માઇનસ 2ab આ બાજુ આવે તો વત્તા થાય એટલે 2ab વત્તા 2ab એટલે 4ab cos થીટા બરાબર 0. તો cos થીટા બરાબર શું આવ્યું, 0. તો cos ની કિંમત 0 ક્યારે આવે, થીટા 90 હોય ત્યારે આવે બરાબર. તો આપણો આન્સર જે છે એ શું થશે, બી થશે બરોબર. ચાલો, એની પછી જે છે 13મો પ્રશ્ન, આપેલી આકૃતિમાં a બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને r બરાબર 2.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરતા કણનો આપેલ ક્ષણે પ્રવેગ દર્શાવે છે તો કણની જણાવો.
ચાલો આકૃતિ તમારી માટે હું દોરી દઉં છું. એક નિયમિત વર્તુળમય ગતિ જે છે એ આપણને આપવાનો પ્રયાસ કરેલો છે અને આ જે છે એ પદાર્થની ત્રિજ્યા છે અને પદાર્થ કે કણ અત્યારે અહીંયા છે એટલે આને તમે જે છે એ વાય અક્ષ સમજી શકો, આને જે છે એ એક્સ અક્ષ સમજી શકો. આ વાય અક્ષ આપણી, આ જે છે આપણી એક્સ અક્ષ, બરોબર. એના પ્રવેગની દિશા જે છે એ આપણને આ રીતે આપેલી છે, એ જે છે, અને આ ખૂણો જે છે આપણને 30 નો આપેલો છે, બરોબર. આ રીતે આપણને આકૃતિ આપેલી છે, કણનું ભ્રમણ આપણને આપેલું છે. હવે પ્રવેગનો જે સદિશ છે એ આ ત્રિજ્યાનો જે સદિશ અથવા તો તમે જેને વાય સદિશ તરીકે ધાર્યો છે, વાય અક્ષ તરીકે, એની સાથે 30 નો ખૂણો બનાવે છે. તો અહીંયા આપણે પ્રવેગને બે ઘટકોમાં વહેંચી શકીએ, બરોબર. એક એક્સ ઘટક અને એક આ વાય ઘટક. હવે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્ર તરફ જે પ્રવેગ છે એને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. તો આ જે ઘટક છે એનું સૂત્ર શું થશે? a cos 30. આ ઘટક જે છે એ વાય ઘટક છે, ખૂણો વાય અક્ષ સાથે છે એટલે વાય ઘટકમાં cos આવશે, એટલે કેન્દ્ર તરફ કયો પ્રવેગ થશે? a cos 30. અને કેન્દ્ર તરફનો જે પ્રવેગ હોય એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થાય AC બરાબર v² upon r. પણ અહીંયા એકલું AC નથી, a cos θ છે, કારણ કે કેન્દ્ર તરફનો પ્રવેગ જે છે આપણે લેવાનો, મારે મેળવવાનો છે વેગ. તો v² બરાબર થશે a ગુણ્યા r ઇન્ટુ cos 30. ચાલો, તો v² બરાબર a જે છે કેટલું આપેલું છે? 15. હવે r 2.5 છે એટલે એને 25/10 લખી નાખીએ આપણે, સહેલું પડે. cos 30 ની કિંમત √3/2 થશે. ચાલો, તો અહીંયા કંઈક આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 5 તેરી 15 થશે, 5 દુ 10, બરોબર. તો ઉપર 25 તેરી 75, 75 ગુણ્યા √3. હવે √3 એટલે આપણે 1.73 ગણીએ, 1.73 એટલે 173 ભાગ્યા 100 લખી શકાય, બરોબર. તો આપણી પાસે 25 તેરી 75, 75 ને 173 નો ગુણાકાર કરીએ આપણે, પછી જે છે 2 પોઈન્ટ કાપી નાખશું. 0 7 તેરી 21 વધી 2 7 7 49, 50 ને 51, અહીંયા વધી 5, 7 ને 5 12. ચાલ, હવે 5 તેરી 15 વધી 1, 7 5 35 ને 1 36, અહીંયા 3, 5 ને 3 8. ચાલો, 5 6 ને 1 7, 8 ને 1 9, 129 75 થશે, પણ ભાગ્યા 100 કરવાનું છે એટલે 129.75 જે છે એ થશે. હવે 129.75 ને નિયર અબાઉટ આપણે 130 લઈ લઈએ એટલે ઉપરનો જે ગુણાકાર જે છે એ કેટલો આવ્યો? 130. હવે છેદમાં તમે જુઓ પાછા કેટલા છે? 4 છે, એટલે 4 વડે હજી ભાંગવાનું બાકી છે. તો 4 વડે ભાંગીએ તો 4 તેરી 12 થશે અહીંયા, બરોબર. 4 × 4 4 દુ 8 ને 4 તેરી 12. તો હવે જે છે કેટલા વધશે? 13 છે, 1 વધશે, બરોબર. પાછળ આ મીંડું નીચે ઉતારીએ તો 4 × 4 ને 4 દુ 8, બરોબર. અહીંયા 8 લખીએ એટલે કેટલા વધે? 2 પોઈન્ટ મૂકશું. ચાલો, 20 અને 4 × 20 એટલે જવાબ આપણો કેટલો આવશે? 32.5. મૂળ 130 ભાગ્યા 4 કરવાનું છે, જેમ તમને સમજાય. તો v² બરાબર આપણો જવાબ જે છે એ શું આવ્યો? v² બરાબર આપણો જવાબ આવ્યો 32.5. હવે આનું વર્ગમૂળ કાઢવું અઘરું પડે, કારણ કે આપણી પાસે કેલ્સીનો ઓપ્શન તો અવેલેબલ નથી, તો વિચારવું પડશે. હવે સમજો, દાખલા તરીકે આ જે કિંમત છે, બરોબર છે, જો 36 હોત, આ કિંમત જે છે એ 36 હોત તો એનું વર્ગમૂળ આપણે શું કાઢે? 6, બરોબર. કિંમત 36 હોત તો 36 નું વર્ગમૂળ શું કાઢે? 6. પણ 36 કરતા નાની કિંમત છે એટલે એનો અર્થ એવો થયો કે કિંમત 6 કરતા ઓછી છે. હવે 6 કરતા ઓછી હોય એટલે આ ઓપ્શન નીકળી જાય 6.2 વાર. ક્લિયર થાય છે? ચાલો, એ તો નથી. હવે બીજી વાત સમજો કે જો જવાબ આપણો 5 હોય તો 5 નો વર્ગ કેટલો થાય? 25. તો અહીંયા કેટલું હોવું જોઈએ? 25, બરોબર છે. એટલે 25 નથી એટલે આ 5 વાળો ઓપ્શન નીકળી ગયો, બરોબર. હવે
જ્યારે વર્ગમૂળ આપણે સીધી રીતે ન કાઢી શકીએ તો ઓપ્શન ઉપરથી વિચારી શકીએ કે આ કિંમત જે છે એ કેટલી છે, એનું વર્ગમૂળ કાઢ્યું તો કોની વચ્ચે આવે. તો હવે સીધી વાત છે કે આપણો જવાબ જે છે એ 6 કરતા ઓછો છે. હવે જો 5 ન હોય તો 4.5 ન જ હોય. સીધી વાત છે, કારણ કે 5 નો વર્ગ 25 થાય તો 4.5 નો વર્ગ એને કરતા ઓછો થશે. તો એ ઓપ્શન નથી, તો એક જ ઓપ્શન વધ્યો 5.7. બરોબર, એટલે 32.5 નું તમે વર્ગમૂળ કાઢશો તો એ નિયર અબાઉટ 5.7 ની આજુબાજુ આવશે. એટલે ઓપ્શન આપણો કયો સાચો છે? સી. ખ્યાલ આવે છે? ચાલો, એની પછી જે છે 14મો પ્રશ્ન કે જો સદિશ a બરાબર cos ઓમેગા t i કેપ વત્તા sin ઓમેગા t j કેપ અને b બરાબર cos ઓમેગા t બાય 2 i કેપ પ્લસ sin ઓમેગા t બાય 2 j કેપ સમયના વિધેયો છે, તો કયા સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થાય? હવે બે સદિશો જો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર જે છે એ શું થાય? 0. અને ડોટ ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? i વાળા પદનો ડોટ ગુણાકાર. તો i ડોટ i જે છે એ શું થાય? 1. તો પહેલું પદ આવશે cos ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t બાય 2. i નો ગુણાકાર. હવે જે નો ગુણાકાર કરીએ જે ડોટ જે 1 થઈ જશે, તો sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t બાય 2. ચાલો હવે આને મેથેમેટિકલ સમીકરણને આપણે યાદ કરીએ કે cos a માઇનસ b હોય તો તમે એને લખી શકો cos a cos b વત્તા sin a sin. આવી રીતે લખી શકાય એને. તો આના પરથી આમ પણ લખી શકાય. તો એમાં આ જે છે આપણી માટે a છે, આ જે છે આપણી માટે b છે. તો એવી રીતે આને લખીએ તો cos ઓમેગા t બરાબર 0 આવશે ને? cos ઓમેગા t માઇનસ ઓમેગા t બાય 2. તો ઓમેગા t માંથી ઓમેગા t બાય 2 તમે બાદ કરો તો જવાબ શું આવે? ઓમેગા t બાય 2 જ આવશે, બરાબર 0. ખ્યાલ આવે છે? હવે મેળવવાનું છે આપણે સમય, બરોબર, પણ આપણને આવું પદ મળ્યું કે cos થીટા બરાબર 0. આ આપણી માટે આખો ખૂણો જે છે થીટા છે, બરોબર. તો થીટા બરાબર કેટલું થશે? cos ની કિંમત ક્યારે 0 આવે? જ્યારે થીટા 90 હોય. હવે અહીંયા સમય મેળવવાનો છે એટલે આપણે રેડિયનમાં લખવાનો ખાસ ખૂણો, એટલે 90 ની જગ્યાએ π/2 લખ્યું. ચાલો, સામસામે 2 કેન્સલ થશે તો t બરાબર શું આવશે? π/ઓમેગા. લ્યો, તો સમય આપણને મળી ગયો t બરાબર π/ઓમેગા. એટલે ઓપ્શન બી આપણી માટે સાચો આન્સર થશે. ચાલો, એની પછી 15મો પ્રશ્ન કે સમયના વિધેયના સ્વરૂપમાં કોઈ કર્ણના સ્થાન સદિશ r બરાબર 4 sin 2π t i કેપ પ્લસ 4 cos 2π t j કેપ વડે આપવામાં આવે છે, જ્યાં r મીટરમાં, t સેકન્ડમાં, i અને j અનુક્રમે x અને y અક્ષની દિશામાંના એકમ સદિશ છે. તો કર્ણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કયું વિધાન આપણે પસંદ કરવાનું છે જે ખોટું છે? તો ચાલો 4 વિધાન જોતા જઈએ. સૌથી પહેલું, 4 મીટરની ત્રિજ્યા વાળા વર્તુળ પર કર્ણનો માર્ગ છે. અહીંયા તમે સમીકરણ જુઓ તો અહીંયા આ જે દર્શાવે છે એ આપણને કંપ વિસ્તાર દર્શાવે છે. હવે જ્યારે એનું આપણે વર્તુળાકાર ગતિમાં નિરૂપણ કરીએ ત્યારે ત્રિજ્યા જે છે એ જેનો કંપ વિસ્તાર કહેવાય, બરોબર છે. તો આનો કંપ વિસ્તાર અથવા ત્રિજ્યા કેટલી છે? 4. તો અહીંયા લખ્યું છે 4 મીટરની ત્રિજ્યા વાળા વર્તુળ પર કર્ણનો માર્ગ છે. તો આ વાક્ય સાચું છે, કારણ કે એની ત્રિજ્યા કેટલી થશે? 4. કંપ વિસ્તાર 4 છે એટલે, બરોબર. તો આપણે ખોટું વિધાન પસંદ કરવાનું, એટલે આ તો નહીં આવે. પ્રવેગ સદિશ -r ની દિશામાં હોય. ચાલો, વર્તુળાકાર ગતિ યાદ કરો તો વેગ સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ જે છે કેન્દ્રગામી એ કેન્દ્ર તરફની દિશામાં હોય, બરોબર. અને r જે છે એ આપણે આવી રીતે દોરીએ તો r અને a પરસ્પર વિરોધી દિશામાં થશે, એટલે -r ની દિશામાં કહેવાશે. તો આ પણ વાક્ય સાચું છે, એટલે આ જવાબ નહીં આવે. પ્રવેગ સદિશનું મૂલ્ય v²/r થાય. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું થાય? v²/r. તો આ પણ સાચું છે, એટલે નહીં આવે. એટલે ઓપ્શન એક જ વધ્યો હવે, ડી. કર્ણના વેગનું મૂલ્ય 8 મીટર પ્રતિ સેકન્ડ છે.
તો હવે ગણવાની પણ જરૂર નથી, ઓપ્શન ડી જે છે એ આપણી માટે સાચો જવાબ છે. તમારે મેળવવો હોય તો એનો વેગ જે છે એ તમે મેળવી શકો છો. આપણી પાસે અહીંયા કંપ વિસ્તાર છે, ઓમેગા પણ છે, એના આધારે આપણે વેગ જે છે v બરાબર ઓમેગા આર કરી એક્સ અને વાય ઘટકો પરથી. પણ ટાઈમ બગાડવાની જરૂર નથી, કારણ કે આપણને ત્રણેય ઓપ્શન ખ્યાલ આવી ગયા, એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ છે. બરોબર. ચાલો હવે એની પછી જે છે 16મો પ્રશ્ન કે એક વહાણ એ પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. બીજું વહાણ બી એ વહાણની દક્ષિણ તરફ 10 કિલોમીટર દૂરના સ્થાનેથી ઉત્તર તરફ 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. તો કેટલા સમયે તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ બને? તો આ પ્રશ્ન પણ આપણે આની પહેલાનું ચેપ્ટર 2 જે છે એમાં ગણી લીધેલ છે. ખાસ વિડીયો જોઈ લેશો, એમાં સોલ્યુશન આપેલું જ છે. ચાલો એની પછીનો પ્રશ્ન, એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, અને બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને એટલા જ કોણે 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે સમજો આ આપણી પૃથ્વી છે અને અહીંયા બીજો ગ્રહ છે. તો પૃથ્વીની સપાટી ઉપરથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ આપણે, એવી જ રીતે આ ગ્રહ પરથી બીજા પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ, એટલે સામસામા બે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ. પૃથ્વી ઉપરથી જે પદાર્થ ફેંકવામાં આવે એનો પ્રારંભિક વેગ v1 કહીએ 5 મીટર પ્રતિ સેકન્ડ. ગ્રહ પરથી પૃથ્વી તરફ જે ફેંકવામાં આવે એનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ. બેયનો પ્રક્ષિપ્ત કોણ જે છે એ સમાન જ છે. ફેંકેલા પદાર્થનો ગતિપથ પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથ બધી જ રીતે સમાન છે. એટલે એનો અર્થ એવો થયો કે પૃથ્વી પરથી જે પદાર્થ ગ્રહ ઉપર ફેંકવામાં આવે છે અને ગ્રહ ઉપરથી જે પદાર્થ પૃથ્વી ઉપર ફેંકવામાં આવે છે, બંને માટે ગતિપથ અને બંનેએ કાપેલું સમક્ષિતિજ અંતર એટલે કે અવધિ આર સમાન છે. જો પૃથ્વી પર જી જે છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો આપેલા ગ્રહ પર કેટલો હશે? એટલે આ ગ્રહ માટે આપણે જી નું મૂલ્ય મેળવવા. હવે બે માટે અવધિ જે છે એ સમાન છે, એટલે r1 બરાબર શું લખી શકીએ? r2. બરોબર. હવે પહેલા માટે લખીએ, પૃથ્વી ઉપરથી જે પદાર્થ ફેંકવામાં આવ્યો તો અવધિનું સૂત્ર થાય v0 સ્ક્વેર sin 2θ છેદમાં જી. પૃથ્વી ઉપર તો પ્રવેગને જી કીધો છે આપણે. ચાલો હવે ગ્રહ ઉપરથી જે ફેંકવામાં આવે છે એની માટે v2 સ્ક્વેર sin 2θ છેદમાં જી પ્રાઇમ. બરોબર. ગ્રહ ઉપર આપણે ગુરુત્વ પ્રવેગ મેળવવાનો છે જી પ્રાઇમ. સામ સામે sin 2θ sin 2θ કેન્સલ, કારણ કે પ્રક્ષિપ્ત કોણ સરખો છે. મારે જોઈએ છીએ જી પ્રાઇમ. તો જી પ્રાઇમ બરાબર શું થશે? જી પ્રાઇમ ને સૂત્રનો કરતા બનાવીએ તો v2 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર. આ v1 સ્ક્વેર છેદમાં આવશે જી જે છે એ ગુણાકારમાં જશે. ચાલો તો v2 સ્ક્વેર જે છે બીજા પદાર્થનો વેગ 3 છે, તો 3 નો વર્ગ 9 થશે. હવે v1 જે છે કેટલું છે? 5 છે, તો 5 નો વર્ગ જે છે કેટલો થશે? 25 થશે. હવે એને ગુણ્યા જી આપણે 9.8 લેવાનું, પણ 9.8 ની જગ્યાએ થોડી વાર માટે હું 10 લખું છું, એટલે કે મેં વધારે કિંમત લીધી છે. વધારે કિંમત લીધી છે તો આ થોડુંક વધારે આવશે, એટલે આપણે જે જવાબ આવશે સહેજ ઓછો વિચારવાનો છે. ચાલો તો અહીંયા 5 25 થશે, 5 દુ 10 થશે. હવે 9 દુ 18 ના છેદમાં 5, એટલે 18 ભાગ્યા આપણે 5 કરવાનું છે. તો 5 તેરી 15 થશે. બરોબર. એટલે વધશે કેટલા? 3 અને 5 6 30, એટલે જવાબ જે છે એ આપણો 3.6 આજુબાજુ થયો. બરોબર. તો ધ્યાનથી સમજો, મેં અહીંયા જી ની કિંમત વધારે લીધી એટલે આ કિંમત જે છે એ વધારે આવી. હકીકતમાં ઓછું લેવાનું હતું, તો 3.6 કરતા ઓછો જવાબ જે છે આવવો જોઈએ. તો 3.6 કરતા ઓછો જવાબ અને નજીક હોય એવો કયો જવાબ થયો? 3.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આવા પ્રશ્નોની અંદર આપણે જી ની એની વેલ્યુ જે છે એ 9.8 ની બદલે 10 લઈને થોડુંક સાદું રૂપ ફટાફટ આપી શકીએ. તો આ મિત્રો જે છે ચેપ્ટર નંબર 3 ના આપણે નીટના PYQ હતા.
આશા છે કે વ્યવસ્થિત જે છે એ સોલ્યુશન તમને સમજાતું હશે. મળી હવે નેક્સ્ટ વિડીયોમાં.